નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ પ્રોપર, કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. મિત્રો તો મિત્રો આજે જે છે એક મીટિંગની અંદર મુલાકાતે હતા સાહેબ શ્રી છે આપણે ભરતભાઈ પટેલ સાહેબ. વાત કરીએ આપણે તો જે છે એ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જે આપણે ભલામણ કરતા હતા ખેડૂત મિત્રોને કે ભાઈ સુંદર ગોલ્ડ 108 જે છે આ પ્રોડક્ટ આપણે ખેડૂત મિત્રોને સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂત મિત્રોને વપરાવી હતી અને આના પરિણામ ખૂબ સારા મળ્યા હતા. બરાબર છે, તો આ પ્રોડક્ટના તો રિઝલ્ટ ખૂબ સારા છે જ. ત્યાર પછી આપણે જે છે બીજી પ્રોડક્ટ સોઇલ નોવા જે છે આ પ્રોડક્ટ આપણે ખેડૂત મિત્રો સુધી પહોંચાડી છે, તો આના પરફોર્મન્સ પણ ખૂબ જે છે એ સારા મળ્યા છે. તો આપણે થોડીક માહિતી આપણે ભરતભાઈ પટેલ સાહેબ પાસેથી થોડીક ડિટેલમાં માહિતી જે છે આની મેળવશું. તો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, આપણી ચેનલમાં તમે જોડાયા છો. તો સાહેબ આપણે ખેડૂત મિત્રોને માહિતી એ પહોંચાડવાની છે કે આપણે ઓર્ગેનિક કાર્બન તો ઘણી બધી કંપની બનાવે છે, બરાબર છે. તો આ હું પણ ઘણી બધી કંપનીના વેચું છું. તો ખેડૂત મિત્રો સુધી આપણે આ પહોંચાડવાનું એક રીઝન એવું છે કે આપણે એક સાહેબ ડુંગળીનો પ્લોટ હતો, ડુંગળીના પ્લોટમાં આખો એ પીળો પડી ગયો હતો, એનો ગ્રોથ અટકી ગયો હતો, વૃદ્ધિ વિકાસ થતો નથી. મોંઘા મોલિક્યુલો જે છે એ આપી અને એની અંદર આપણે છંટકાવ બધી રીતે કરાવી લીધા હતા. પાણી સાથે ઓર્ગેનિક કાર્બન છે કે હ્યુમિક છે આ બધું અપાવી લીધું હતું, પણ એનાથી એનો કોઈ સુધારો આવતો નહોતો. હવે એની અંદર આપણે જે છે એ આ સુંદર સોઇલ નોવાનો જે છે એ આપણે પાણી સાથે આપેલું 2.5 વીઘા 1 એકરમાંનો જે આપણે વપરાશ કરાવેલો અને એનું જે રિઝલ્ટ મળ્યું છે એ તમે કલ્પના ન કરી શકો એ પ્રકારનું આનું રિઝલ્ટ મળ્યું છે. આખો એનો છોડનો આખો ગ્રીનરી ચેન્જ થઈ ગઈ. તો આ વસ્તુ જમીન સુધારક તો છે જ, પણ સાથે સાથે જે છે છોડનો વૃદ્ધિ વિકાસ કરે છે અને તંતુમૂળ જે છે સફેદ મૂળનો તંતુમૂળનો વિકાસ કરે છે, જેના થકી છોડ જે છે એ ખોરાક વ્યવસ્થિત રીતે લઈ શકે છે. તો સાહેબ આની તમે થોડીક ડિટેલમાં માહિતી આપો કે ભાઈ જમીન સુધારક તો આ વસ્તુ છે જ, પણ સાથે સાથે છોડની અંદર શું આનો અસર છે, છોડની અંદર આનો શું રોલ હોય છે, એની તમે થોડીક ડિટેલમાં માહિતી આપશો. એટલે અલ્કેશભાઈ, આ જે સોઇલ નોવા છે એમાં મૂળ જે જરૂરી તત્વ છે લિયોનાર્ડાઇટ એસિડ. કાર્બન ઘણા બધા બજારમાં અવેલેબલ છે અને કાર્બન એટલે કોઈ બી કોલસામાંથી બી એસિડ નાખીને એનો કાર્બન બની શકે છે. અને કાળું હોય બધું કાર્બન નથી હોતું. હા, બરાબર છે. એટલે લિયોનાર્ડાઇટ એક શબ્દ એવો છે કે જો તમે ગૂગલ બી કરો તો ખ્યાલ આવશે કે લિયોનાર્ડાઇટ એસિડ જે છે દરિયામાં જે શેવાળ છે, બીજા પ્રાણીઓ છે, આ બધા જ્યારે મરે છે ત્યારે નીચે સેટલ થાય છે. બરાબર. હવે એ નીચેના તળ પર સેટલ થાય એના પછી જ્યારે દરિયામાંથી કોઈ પહાડ જળકૃત ખડકો બને, જેમ કે હિમાલય છે, આવા મોટા પહાડો બને, એમાં એ જીવાશ્મી બધા અંદર ભેગા થયેલા છે. હવે એ જીવાશ્મીમાં જે બી તત્વો છે, જે બી સંયોજન છે, એ બધા જ હજારો લાખો વર્ષ પછી જે અંદર કોહવાય અને જે બને એને લિયોનાર્ડાઇટ કહે છે. હવે આ લિયોનાર્ડાઇટ ધરતી પર અમુક જગ્યાએ જ્યાં અવેલેબલ છે અને જે લોકો એમાંથી એને ખોદી અને કાઢે છે નેચરલ લિયોનાર્ડાઇટ, એ નેચરલ લિયોનાર્ડાઇટ એટલે એમાં બધા જ દરિયાઈ શેવાળથી માંડીને દરિયાના જે માછલી હોય કે એ બધાના જીવાશ્મીના જે બી તત્વો છે બધા જ આમાં અવેલેબલ છે. અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે જે બી સૂક્ષ્મ તત્વોથી માંડી અને મુખ્ય તત્વો, જેમ કે જીવાશ્મીમાં કોઈ માછલી છે તો એમાં ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે, આ બધા તત્વો બી એના પ્રમાણમાં અવેલેબલ થશે. એ લિયોનાર્ડાઇટની તાકાત છે. હવે આ લિયોનાર્ડાઇટ એસિડ એટલે જમીનને ફળદ્રુપ બનાવશે, સાથે સાથે લિયોનાર્ડો જે મૂળ તત્વ છે એ તત્વ જમીનમાં રહેલા બેક્ટેરિયાને પણ સપોર્ટ કરશે, જમીનમાં રહેલા ક્ષારને, કારણ કે દરિયામાં બનેલું છે એટલે દરિયામાં તો ક્ષાર હોય, સોડિયમ ક્લોરાઇડ ના બધા, એ ક્ષારને પણ મૂળથી દૂર રાખશે. સાથે સાથે નિમેટોડ જેવા પ્રશ્નો, જે નિમેટોડ બી જે છે, નિમેટોડને મારવાની દવા નથી, પણ નિમેટોડને મૂળથી દૂર રાખવાની આની તાકાત છે. તો આ લિયોનાર્ડો એ રીતે લિયોનાર્ડાઇટ એસિડ જે છે એ કામ કરશે. એટલે સોઇલ નોવા જે છે એ જો એકરે 1 લીટર અમે ભલામણ કરીએ છીએ, 2.5 વીઘા 1 લીટર, એ જો આપવામાં આવે તો જમીનમાં ક્ષાર દૂર રહેવો, જમીનમાં રહેલા નિમેટોડને મૂળથી દૂર રાખવા, સાથે સાથે જમીનમાં રહેલી ફાયદાકારક ફૂગ, બેક્ટેરિયા બધાનો આ ખોરાક છે, જેના લીધે જમીન એકદમ ફળદ્રુપ થશે અને ખેડૂતોને ઘણો ફાયદો થશે. બરાબર છે. કંપનીનું એક જ સૂત્ર છે કે ભાઈ જમીન બચાવો, જીવન બચાવો. ખરેખર આ વાતને સાર્થક બનાવવા માટે જે છે સુંદર સોઇલ નોવાનો ઉપયોગ કરવાથી જમીનમાં જે છે એ છાર થઈ ગયેલા છે, જમીનની ઉપર એક લેયર બની ગયેલું છે, પડ બની ગયેલું છે. આપણે કોઈ એવા ટેકનિકલો આપેલા છે કે રાસાયણિક ખાતરોના કારણે જે છે એક લેયર બની ગયું છે, લેયર તોડવાનું, પડ તોડવાનું કામ કરે છે. કેમ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય
તો અને તો જ માત્ર છોડ વ્યવસ્થિત રીતે ખોરાક લઈ શકે. તો એના માટેનું આ એક ખૂબ સારી પ્રોડક્ટ છે, આપણે વપરાવેલું છે અને રિઝલ્ટ જે મિત્રોને અદ્ભુત આના રિઝલ્ટ મળ્યા છે સાહેબ. આ જે છે એ પ્રોડક્ટ આપણે આપી હતી તો રિપીટ એને મંગાવી છે કે ભાઈ મને આ વસ્તુ આપો. તો કોઈ પણ પાકની અંદર કોઈ પણ અવસ્થાએ તમે જે છે સુંદર સોઇલ નોવાનો માત્ર આપણે 1 એકરમાં ટ્રાયલ કરવાની છે. તમે 5 એકરનું કે 10 એકરનું વાવેતર કરેલું છે તો માત્ર 1 એકરમાં તમે આનો ઉપયોગ કરશો એટલે તમને કાયદેસર રીતસરની એની અંદર તમને ડિફરન્સ જોવા મળશે. ત્યાર પછી તમારે આવનારી સિઝનમાં કે બીજા કોઈ પણ પાકમાં આનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ છોડનો જે છે ગ્રોથ ન થતો હોય, પીળો પડી ગયો હોય, રોકાઈ ગયેલો હોય, વૃદ્ધિ વિકાસ અટકી ગયેલો હોય તો તમે 1 એકરની અંદર તમે સુંદર સોઇલ નોવાનો ઉપયોગ કરશો તો આખું એનું રિઝલ્ટ તમને અદ્ભુત તમારી નજર સામે જોવા મળશે મિત્રો. અને ટૂંકી ભાષામાં કહીએ ને તો જે બી પોષણ આપણે આપીએ છીએ જમીનમાં એ પોષણને પચાવવાનું કામ કરશે સુંદર સોઇલ નોવા. બરાબર. જેટલું બી ખાતર આપ્યું હશે, જે બી અંદર તત્વો હશે, તમે બેક્ટેરિયા પણ આપતા હશો તો બેક્ટેરિયાનું પોષણ પણ સુંદર સોઇલ નોવા છે. તો બરાબર, એને આપણે વપરાશ કરાવી શકીએ. ચોક્કસથી. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય તો 9245424050 મારો મોબાઈલ નંબર છે. તમે મારી રૂબરૂ વિઝિટ કરી શકો છો અથવા આપણે કુરિયર દ્વારા પણ મોકલીએ છીએ. કુરિયરનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી, તો તમારા સેન્ટર સુધી આપણે કુરિયર દ્વારા પણ મોકલીએ છીએ. માત્ર ટ્રાયલ લેવાનું છે, કેમ કે સોશિયલ મીડિયા વસ્તુ એવી છે કે આની અંદર રિઝલ્ટ વાળી વસ્તુ હોય એની જ હું ભલામણ કરી શકું, રિઝલ્ટ વગરની વસ્તુની ભલામણ થાય નહીં. કેમ કે સારી પ્રોડક્ટ છે તો ખેડૂત એને રિપીટ માંગવાના છે અને સારી પ્રોડક્ટ હશે એની આપણે વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે આવા હેતુથી ભલામણો કરીએ છીએ અને આવનારા સમયમાં કરતા રહેવાના છીએ. તો ચોક્કસથી તમે 1 એકરની અંદર સોઇલ નોવાનો ઉપયોગ કરી અને પાકનું સારામાં સારું ઉત્પાદન મળે એવી આશા સાથે રજા આપશો મને. જય જવાન, જય કિસાન.